સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે શિરીનબેન વાનગી બનાવવા જઈ રહ્યા છે, એક વાનગી નથી બનાવવાના, બે વાનગી, અને એ પણ પાછી એકદમ ક્વિક અને એકદમ ઇન્સ્ટન્ટ. એટલે આપણે 15 મિનિટમાં એવી મસ્ત મજાની બંને રેસીપી જોઈ લેવાની છે જે તમારા ઘરે મહેમાન આવે ને ત્યારે તમે એમને ઇમ્પ્રેસ કરી શકો ને, એવી આ બંને વાનગી છે. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી છે એનું નામ છે ચીઝી ચાટ. પહેલી પણ આપણે ચીઝની જ વાનગી જોઈ અને હવે પણ ચીઝી ચાટ જોવા જઈ રહ્યા છે, તો ચાલો કરીએ શરૂઆત. શિરીનબેન, હવે ચીઝી ચાટ તમે બનાવવા જઈ રહ્યા છો. હાજી. એટલે આજે એકદમ અમારા દર્શક મિત્રોનું મોઢું એકદમ ચીઝી થઈ જશે, ચીઝ સ્માઇલ આવી જશે દરેક. યસ. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ અને થોડું આ વાનગી વિશે પણ જણાવો. હા, એટલે આ વાનગી એવી છે કે જે નાના મોટા બધાને બહુ જ ભાવશે. એ એડિશનલ ડિશ તરીકે પણ રહી શકે અને સ્ટાર્ટર એટલે પહેલા પણ જે સર્વ કરવું હોય આપણે પેલા ડ્રિંક્સની સાથે તો પણ બહુ જ ફાઇન લાગશે. અને નાના છોકરાઓને તો બહુ જ ભાવે, પણ મોટાઓને પણ બહુ ભાવે છે એવી વાનગી છે. હવે એના માટે બધું માત્ર ભેગું જ કરવાનું છે. એક છે ચીઝલિંગ બિસ્કિટ્સ છે. પછી આ જે છે એ નમકીન બધું થોડુંક ભેગું કરવાનું. એમાં તમે કોઈ પણ લઈ શકો, પણ છતાં બી જે મને પસંદ છે, જે આના કોમ્બિનેશનમાં સરસ લાગે છે, એ છે બુંદી, રતલામી સેવ, તીખી ઝીણી સેવ અને મસાલા ડાળિયા. શીંગ હજુ થોડુંક પ્રોમ્પ્ટ ટેસ્ટી જાય છે એટલે ઓછી મજા આવે છે, નાખી શકાય જેને ભાવતી હોય. પણ એ બધું મિક્સ કરવાનું, નમકીન મિક્સ. પછી ડુંગળી, ટામેટા અને મકાઈ દાણા બાફેલા અને કોથમીર, ચીઝ તો છીણવાનું જ. પછી આ નાના બાળકો માટે બનાવશું એટલે એકલો સોસ નાખીશું. અદરવાઇઝ મોટાઓને જો ખાવું હોય તો એમાં ચીલી સોસ કે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ એ બધું પણ એડ કરી શકાય, એ રીતનું છે. પણ આમાં એટલો ખ્યાલ રાખવાનો કે જે ચીઝને બિસ્કિટ લઈએ એના જેટલું બીજું નમકીન હોવું જોઈએ તો એનો ટેસ્ટ પકડાશે, એટલા માટે. અને આ નાસ્તા તો શિરીનબેન આપણા ઘરમાં છે ને 24 કલાક 24 કલાક આ બધું જ અવેલેબલ હોય. ખાલી એકલી ચીઝલિંગ લાવો એટલે તમારે આખું રેસીપી થઈ જાય તૈયાર, એ રીતે. અને મહેમાનોને પણ બહુ જ ભાવે આ રીતે. આપણે આ ચીઝ બિસ્કિટ લઈશું, એ જેટલા લીધા છે એટલું જ આપણે નમકીન લઈશું. નમકીનમાં મેં અત્યારે રતલામી સેવ અને બુંદી લીધેલી છે. એ પછી આપણને જેટલું જરૂર લાગે, જેને કોઈકને વધારે ભાવે, કોઈકને ઓછું ભાવે, અનિયન ખાય ના ખાય એ બધું પણ ઓપ્શનલ છે. આપણે ડુંગળી, ટામેટા અને બાફેલા મકાઈના દાણા આપણી જરૂર મુજબ નાખીશું. ઓછું વધારે જે જોઈએ એ પ્રમાણે નાખી શકાય. પછી આપણે ચીઝ છીણીને નાખીશું. આમાં ચીઝલિંગ બિસ્કિટ બી છે અને ચીઝનો બી ટેસ્ટ પણ છે, એટલે બધું બહુ આમ ચીઝી પણ ફાઇન લાગશે. અને નાના છોકરાઓને તો બહુ જ ભાવશે. અને શિરીનબેન, અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે ને, એટલે આપણે સાંજે આંટો મારવા જઈએ ને બહાર, તો પહેલી ગાડી આપણી ચાટ આગળ જ ઊભી રહેતી હોય છે. સાચી વાત છે. અને આ ચાટ ઇન્સ્ટન્ટ છે, તમે ઘેર ફટાફટ બનાવી દો, કોઈ પણ આવે ત્યારે. છોકરાઓને પણ સહેજ ભૂખ લાગી હોય ને આપી દો તો ખુશ થઈ જશે. હવે આમાં થોડો સોસ નાખીશું. અને આને બહુ ભીનું નથી કરવાનું, થોડું કરકરું રહે એ રીતનું કરવાનું છે. શિરીનબેન, ઘરે નાના બાળકોને વેકેશન હોય તો એ લોકો પણ બનાવી શકે ને? હા, એ લોકો પણ ફટાફટ બની જાય. એ લોકોને પણ જાતે બનાવવાનું બહુ જ સહેલું પડે એવું છે એ લોકોને પણ. રાત્રે પણ જાગ્યા હોય ને એમ થાય કે કંઈક ખાવું છે, બધા ભેગા થયા હોય, મામા ફઈના બધા ભેગા થાય, વેકેશન મૂડ હોય ત્યારે આ વસ્તુ ખાવાની બહુ જ મજા આવે. આ રીતનું આને આવું છૂટું જ રાખવાનું છે, આને બહુ પેલું એ નથી કરવાનું. એ રીતનું કરીને ખાવાથી વધારે મજા આવશે. બસ આ આપણી ઇન્સ્ટન્ટ
ચીઝી ભેળ રેડી. વાહ. તો દર્શક મિત્રો, શિરીનબેન થેન્ક યુ સો મચ. આવી ઇન્સ્ટન્ટ એકદમ ઇઝી, એકદમ આટલી સરળ રીત આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. અને બહુ ટેસ્ટી, આ ખરેખર અતિશય પ્રિય છે બધાને. વાહ, ચોક્કસથી. તો હવે અમારા વ્યુઅર્સ પણ ટ્રાય કરશે જ. અને એમને આપણે કહ્યું હતું કે હજી પણ તમે એક વાનગી બનાવવા જઈ રહ્યા છે એમના માટે. બીજી ઇન્સ્ટન્ટ વાળી. શું નામ છે? ચલો એ પણ જણાવો. અચ્છા, એ મેંગો ડિલાઇટ છે. અરે વાહ, ઓકે. આ કેરીની સિઝન ચાલે છે, રસ બધા રોજ કાઢતા જ હોય, બિલકુલ. એમાં સહેજ વેરિએશન કરીને આજે આપી દે ગર્લ્સને, ખુશ થઈ જાય. યસ, એટલે આજે આપણા વ્યુઅર્સને કુલ 3 વાનગી એમના સુધી પહોંચી છે એકદમ ક્વિક રીતે. ઇન્ગ્રેડિયન્ટ્સ બિલકુલ, ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ શિરીનબેન. તો શિરીનબેન, કોઈ ખાસ પ્રસંગ હોય, તહેવાર હોય અને આપણે જમવા બહાર ગયા હોઈએ તો એ પ્રસંગમાં આપણે મેંગો ડિલાઇટ તો ટેસ્ટ કરતા જ હોઈએ છીએ. તો એટલે મેંગો ડિલાઇટ છે એ મેંગોની કંઈક જુદી રેસીપી, જુદા જુદા કોમ્બિનેશન કહેવાય, એ રીતના થઈ શકે. હવે અહીંયા જે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એ આફૂસ કેરીનો રસ છે, આફૂસનો, અને એને જ પીસીસ કરેલા છે. અને આ જે મેં અત્યારે ચમચમ લીધું છે, પણ એમાં તમે રસગુલ્લું કે રસમલાઈ કે કોઈ પણ પીસીસ તમે એ રીતના કરીને નાખી શકો. એટલે બંગાળી જે મીઠાઈની જે હોય છે એના તમારે સ્મોલ પીસીસ કરી દેવાના અને એ રાખવાના. અને આ જે આઈટમ છે એ તમે ધારો કે સાંજે ગેસ્ટ આવવાના હોય તો સવારે બનાવીને મૂકો અને પછી જે આ પલળીની અંદર ટેસ્ટ એબ્સોર્બ કરીને જે થાય એ બહુ જ સરસ થાય છે. એટલે થોડુંક એને ઇન્સ્ટન્ટ ખાઈએ તો પણ સરસ જ લાગે, પણ એને પલાળેલું ખાઈએ એમાં થોડી વધારે મજા આવે. બિલકુલ. એટલે જ્યારે મહેમાન આવે ને ત્યારે ફૂલ ડીશ આપણે ઘરે બનાવી હોય અને ફરસાણ આપણે કદાચ બહારથી લાવવાના હોય, પણ જો આવી રીતના સ્વીટ આપણે ઘરે પહેલા બનાવીને મૂકી દઈએ ને એટલે એ પલળે બી ખરું અને આપણને બધું સાથે લોડ બી ના પડે. યસ. અને કંઈક એકલું રસ સર્વ કરીએ કે એકલું તમે બંગાળી સ્વીટ સર્વ કરો એના કરતાં બેના કોમ્બિનેશનનું ફ્યુઝન હોય એટલે ખૂટી પડવાની પણ સંભાવના, એના કોઈ સંભાવના ના રહે. ચલો, આ મેં એક ચમચમના પીસ કરેલા છે, એ પણ બંગાળી મીઠાઈ છે ચમચમ. એની ઉપર આપણે થોડો રસ નાખી દઈશું. એને થોડુંક આફૂસના પીસીસ છે એનાથી ડેકોરેટ કરીશું. હજુ આના ડેકોરેશનમાં પણ તમે દાડમ પણ નાખી શકો, એવી રીતે એકલા પિસ્તાનો ભૂકો રાઉન્ડ કરો સાથે, કે કાજુનો ભૂકો પણ એવી રીતે કરીને નાખો તો એનું ડેકોરેશન પણ બહુ જ ફાઇન લાગે, સરસ લાગે. અને આ એક સર્વ કરવા માટે એક નવી વાનગી થશે કે જે જુદી જ લાગશે. તો શિરીનબેન, આવી ઇન્સ્ટન્ટ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે. દર્શક મિત્રો, આપણી આ ક્વિક રેસીપી, એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી આપના સુધી પહોંચી છે. તો જ્યારે તમને ઉતાવળ હોય જમવા બનાવવાની અને ત્યારે વિચાર કરતા હો કે 5 મિનિટ કે 10 મિનિટની અંદર એવું તો હું શું જમવાનું બનાવું કે જેનાથી મારું પેટ પણ ભરાય અને મારા દરેક પરિવારના સભ્યોને ભાવે પણ ખરી, તો ચોક્કસથી તમે આ વાનગી ટ્રાય કરજો અને ટ્રાય કરીને અમને પણ જણાવજો કે કેવી લાગી છે આ વાનગી. દર્શક મિત્રો, શું તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટેની ઉત્સુકતા છે અને તમને એવું થતું હોય કે એના માટે મારે કરવાનું શું? તો એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો ખાલી અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Oswa. ચીઝી ચાટ બનાવવાની સામગ્રી: ચીઝલિંગ બિસ્કિટ, ચીઝ ક્યુબ, ટામેટા, કોથમીર, ડુંગળી, મકાઈના દાણા, ચીલી સોસ, ટોમેટો સોસ. મેંગો ડિલાઇટ બનાવવાની સામગ્રી: રસગુલ્લા, મેંગો શેક, મેંગો સ્મોલ પીસ.